ધોરણ 5 યુનિટ નંબર 5 સ્વાધ્યાય પોથી અ બ્યુટીફુલ બોન્ડ, એક સુંદર બંધન. બરોબર. એમાં ક્વેશ્ચન આન્સર જોઈએ. ફર્સ્ટ, વેર ધ પીપલ ગોઈંગ? પીપલ ક્યાં ગયા હતા? આન્સર આવશે ધ પીપલ વેર ગોઈંગ અપ ધ હિલ ટુ અ હોલી પ્લેસ. બરાબર. પીપલ ક્યાં ગયા હતા? તો કે હોલી પ્લેસ, જે પવિત્ર સ્થાન છે હિલ ઉપર, બરોબર, ત્યાં ગયા હતા. સેકન્ડ જુઓ, હાઉ ઓલ્ડ વોઝ મીનાસ બ્રધર? મીનાનો જે ભાઈ છે તે કેટલા વર્ષનો હતો એમ પૂછ્યું છે. તો એમાં આવશે મીનાસ બ્રધર વોઝ 4 years ઓલ્ડ. તે કેટલા? કે 4 વર્ષનો હતો. 4 years. ત્રીજું જુઓ, વોટ ડીડ ધ મેન આસ્ક મીના? હવે જે ઓલો માણસ છે, ઓલો ભાઈ છે, બરોબર, તે મીનાને શું પૂછે છે? તે લોકો સાથે હતા, એ ભાઈ એની સાથે હતા, બરોબર, બધા સાથે હતા, મીના ને એનો ભાઈ ને એ બીજો ભાઈ છે. તો એ ભાઈ છે તે મીનાને શું પૂછે છે, શું આસ્ક કરે છે, બરોબર? તો એમાં આવશે આન્સર ધ મેન આસ્ક મીના. મેન પૂછે છે મીનાને શું? તો કે વાય શી વોઝ કેરિંગ ધેટ બોય? તે શા માટે આ બોયને ઉચક્યો છે? કેરી એટલે ઉચકવું અથવા ઉપાડવું. ઓન હર બેક, બરોબર, તેને શા માટે આ બોય છે, આ છોકરો છે ને ઉપાડ્યો છે તેના બેક ઉપર, એની પીઠ ઉપર. એન્ડ ઓલ્સો આસ્ક, અને હજી પૂછે છે શું? તો કે ઇફ શી ડીડન્ટ ફીલ હિઝ લોડ. અને હજી બીજું પૂછે છે. પહેલા તો એમ પૂછે છે કે એને શું કામ આ ભાઈ, આ છોકરો છે એને શું કામ એના બેક ઉપર ઉપાડ્યો છે, ઉઠાવ્યો છે. અને બીજું એમ પૂછે છે કે તને એનો ભાર નથી લાગતો? એવું જે ઓલો ભાઈ છે એ મીનાને પૂછે છે. મેન છે, પુરુષ છે, તે એને પૂછે છે. ચોથું જુઓ, વોટ ડીડ મીના રિપ્લાય ટુ ધ મેન? હવે મીના છે તે ઓલા ભાઈ છે એને આવો સવાલ એને પૂછ્યો, તેનો રિપ્લાય શું કરે છે? તો જો આન્સર, મીના રિપ્લાઇડ, મીના જવાબ આપે છે ટુ ધ મેન, એ પુરુષને, ધેટ, કે ધ બોય વોઝ નોટ હર બ્રધર. બરોબર. શું કહે છે? તો કે મીના છે તે ભાઈને કહે છે, તો કે શું કહે છે? તો કે બોય છે તેનો ભાઈ છે. એન્ડ, અને હી વોઝ નોટ અ લોડ ફોર હર, અને તે તેના માટે ભાર સ્વરૂપ છે નહીં. તે તેને ભાર લાગતો, એનો ભાર લાગતો નથી. શું કામ? તો એનો ભાઈ છે એટલા માટે. ફિફ્થ જોવો, વાય ડીડ ધ પાથ લુક વેરી લવલી? હવે જે ઓલો રસ્તો હતો, બરોબર, પાથ હતો, એ કેમ એટલો સુંદર લાગતો હતો? લવલી શું કામ લાગતો હતો? લવલી એટલે સુંદર, સરસ એવું થાય. ધ પાથ લુકડ વેરી લવલી બીકોઝ, હવે પાથ છે, રસ્તો છે, એ સુંદર લાગતો હતો એટલા માટે. શું કામ? તો કે ઇટ વેન્ટ થ્રુ ધ ટ્રીઝ. તે કોની વચ્ચે આવતો હતો? તો કે એના રસ્તામાં વૃક્ષો આવતા હતા. ઓફ પાઇન એન્ડ ફેર, બરોબર, દેવદારના ને પાઇન અને ફેર બંનેના, ચીડના, બરોબર, વૃક્ષો આવતા હતા. The path looked lovely because it went through the trees of pine and fir. બરોબર. રસ્તાની બંને બાજુ, બંને સાઈડ પાઇન અને ફેર છે એના વૃક્ષો હતા એટલા માટે તે રસ્તો છે એ લવલી લાગતો હતો, સુંદર લાગતો હતો. 6th જુઓ, હાઉ વેર ધ પીપલ ક્લાઇમ્બિંગ અપ ધ હિલ? બરોબર. હવે પીપલ છે, લોકો છે, એ શા માટે જે આ હિલ છે, ટેકરી છે, એને સર કરતા હતા, ચડતા હતા? તો કે ધ પીપલ વેર ક્લાઇમ્બિંગ અપ ધ હિલ સ્લોલી એન્ડ કેરફુલી. બરોબર. કેવી રીતે ચડતા હતા? તો કે સ્લોલી એન્ડ કેરફુલી. બરોબર. કેવી રીતે પીપલ ક્લાઇમ્બ કરતા હતા હિલને, એવો સવાલ છે, તો આપણે એમ કહેશું સ્લોલી એન્ડ કેરફુલી. 7th જો, હાઉ ઓલ્ડ વોઝ મીના? મીના કેટલા વર્ષની હતી?
તો મીના વોઝ 12 years old. મીના છે તે 12 વર્ષની હતી. 8મું જુઓ. રાઇટ 3 sentences about મીના's brother. હવે મીનાના ભાઈ વિશે 3 સેન્ટેન્સ લખવાના છે. બરાબર. તો કે મીના સ્મોલ બ્રધર્સ હેર વોઝ કરલી. હવે મીનાનો ભાઈ છે સ્મોલ, બરાબર, નાનો ભાઈ છે, તેના વાળ કેવા હતા? તો કે કરલી હતા. હવે જો મીનાના ભાઈની વાત કરવામાં આવી છે એટલે આપણે મીનાની પાછળ એપોસ્ટ્રોફી એસ લખશું. તો કે મીના સ્મોલ, હવે બ્રધરની વાત કરવામાં આવી છે તો બરાબર જે તેની વાત કરવામાં આવે એક જ શબ્દમાં એક જ વાક્યમાં, બરાબર, ત્યારે એપોસ્ટ્રોફી એસ લાગી છે. તો મીનાસ સ્મોલ બ્રધર્સ હેર વોઝ કરલી. પછી એ પેલું વાક્ય થઈ ગયું. તેના વાળ કેવા હતા? તો કે કરલી હતા, કુરકુરે હતા. બીજું, હિઝ આઈઝ વેર બ્લેક. એની આંખો કેવી હતી? આઈઝ એટલે આંખો, વેર બ્લેક એટલે હતી. કેવી? તો કે કાળી. તેના ભાઈની આંખો કાળી હતી. એ બીજું વાક્ય થઈ ગયું. ત્રીજું જુઓ. હિઝ ફેસ વોઝ શાઇનિંગ ઇન ધ બ્રાઇટ સનલાઇટ. હવે એનું ફેસ છે, એનું મોઢું છે તે શાઇન કરી રહ્યું હતું, તો કે ચમકી રહ્યું હતું. શેમાં? તો કે બ્રાઇટ એટલે કે તેજવાળા, સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશમાં તેજથી ચમકી રહ્યું હતું. તેના ભાઈનું ફેસ છે તે સનલાઇટમાં, સૂર્યપ્રકાશમાં ચમકી રહ્યું હતું. 9મું જુઓ. વિથ whom was મીના ક્લાઇમ્બિંગ અપ હિલ. હવે મીના છે તે કોની સાથે, જે હિલ હતું, પર્વત હતું, બરાબર, તેની સાથે ક્લાઇમ્બ કરી રહી હતી અથવા ચડી રહી હતી. તેમાં આવશે મીના વોઝ ક્લાઇમ્બિંગ અપ ધ હિલ વિથ હિઝ બ્રધર. બરાબર, એના પીઠ ઉપર એની ભાઈને એને લીધો હતો અને તે કેટલા? તો કે 12 વર્ષની હતી. અને તે શું કરતી? તો કે નાનો હતો એ ભાઈ એનો, એટલે એને ભાઈ શું કહેવાય, એના બોજ કરતાં એનો ભાઈ એને વધારે મહત્વનો છે એવું કહેતી હતી. તો શું આવશે આન્સર? તો કે મીના વોઝ ક્લાઇમ્બિંગ અપ ધ હિલ વિથ હિઝ બ્રધર. તેના ભાઈ સાથે તે પર્વત ચડી રહી હતી. 10th જો. who asked don't you feel his load. હવે એમ પૂછે છે કે કોણે એવું પૂછ્યું કે તને આનો ભાર છે તે અનુભવ થતો નથી અથવા તો તને આનો ભાર લાગતો નથી, એવું પૂછે છે. તો એમાં આન્સર આવશે અ મેન ઇન ધ ગ્રુપ આસ્ક મીના. હવે જે એક ભાઈ હોય છે, પુરુષ હોય છે ગ્રુપમાં, એ મીનાને પૂછે છે કે ડોન્ટ યુ ફીલ હિઝ લોડ, તને આનો ભાર લાગતો નથી, એવું એલા ભાઈ છે એ મીનાને પૂછે છે. ચલો આગળ. ટ્રુ ફોલ્સ છે. ફર્સ્ટ એમાં મીના વોઝ નોટ એબલ ટુ કેરી હર બ્રધર. એમાં આવશે ફોલ્સ, બરાબર. મીના છે એ એબલ હતી એને એના ભાઈનો ભાર ઉચકવા માટે, એટલે એમાં આવશે ફોલ્સ. સેકન્ડ, મીનાસ બ્રધર વોઝ 6 years old. મીનાનો ભાઈ છે એ 6 વર્ષનો હતો, તો કે ફોલ્સ, 6 વર્ષનો હતો નહીં. થર્ડ જો. મીના લવ હર બ્રધર, તો ટ્રુ. ફોર્થ, ઇટ વોઝ લવલી પાથ, તો કે ટ્રુ, તે લવલી હતો, સુંદર હતો. મીના એન્ડ હર બ્રધર વેર અલોન ઓન ધ પાથ, તો કે ફોલ્સ, બરાબર, અલોન નહોતા, તેની સાથે ગ્રુપ હતું, પીપલ, એટલે આવશે એમાં ફોલ્સ, એકલા હતા નહીં. 6th જો. ધ હોલી પ્લેસ વોઝ ઓન અ વેરી હાઈ હિલ. તો એમાં શું આવશે? ફોલ્સ, બહુ ઊંચી ટેકરી ઉપર પણ નહોતું હોલી પ્લેસ. અને 7th, મીના વોઝ ટાયર્ડ એન્ડ વોઝ ક્રાઇંગ. તો એમાં પણ આવશે ફોલ્સ, ટાયર્ડ અથવા રોઈ રહી હતી નહીં, બરોબર, એકદમ ફ્રેશ હતી, ખુશ હતી મીના. આગળ. હવે વિકલ્પો આપ્યા છે, એમાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરી લખવાનો છે. માય ફાધર ઓલવેઝ ટ્રાવેલ બાય એન એસટી બસ. એન આવશે, બરોબર, એસટી છે, એસટી છે એટલે એન આવશે. શું કામ? તો કે એસ અને ટી
બરોબર. હવે એસ લખાય આવી રીતે, મૂળ અક્ષર ઇંગ્લિશમાં એસ, પણ એને બોલવામાં જો આગળ એ આવે છે, એટલે આપણે નિયમ એવું કહે છે કે જો ઉચ્ચારણ હોય તે સ્વરનું થતું હોય તો એન આવશે. એટલે એસ ટી બોલાય ભલે એસ ટી, પણ એમાં એસ નો આવે છે, બોલવામાં ઉચ્ચાર થાય છે એ, એટલે એન. પછી સેકન્ડ જો, વોટ ડીડ યુ બાય ખાલી જગ્યા ધીસ શોપ, તો એમાં આવશે ફ્રોમ. તે તમે શોપમાંથી શું ખરીદ્યું, ફ્રોમ, બરોબર, શું ખરીદ્યું. ત્રીજું જોવો, હુ ઇઝ સ્ટ્રોંગર ખાલી જગ્યા રોહન ઓર રાજેશ, તો રોહન અને રાજેશમાંથી કોણ વધારે તાકાતવર છે, બરોબર, તો એમાં આવશે બિટવીન. હવે જો રોહન અને રાજેશ બંનેની વચ્ચેની વાત છે એટલે બિટવીન આવશે. કોઈ પણ બે વસ્તુ, બે વ્યક્તિ, બે સ્થળ, બરોબર, બે વચ્ચેની વાત હોય તો બિટવીન આવશે, એનાથી વધારે હોય તો એમોંગ આવશે. ફોર્થ જો, સ્નેહા ઇઝ ગુડ ખાલી જગ્યા ઇંગ્લિશ ગ્રામર, એમાં આવશે એટ, બરોબર, ઇંગ્લિશમાં તે ગુડ છે એટલે એટ આવશે. ફિફ્થ જો, હાઉ મચ મિલ્ક ડીડ શી બાય યસ્ટરડે, હવે કેટલું દૂધ છે તેણે યસ્ટરડે એટલે કાલે ખરીદ્યું, તો હાઉ મચ, બરોબર, મિલ્ક સાથે મચ આવશે, મેની આવશે નહીં. સિક્સ્થ જો, વ્યોમા બિલીવ્સ ધેટ શી વોઝ ધ લોંગેસ્ટ હેર, તેની પાસે સૌથી લાંબા વાળ છે એટલે શું આવશે, શી, વ્યોમા માટે શી. સેવન્થ જો, રીવા વોટ ડીડ યુ પે ફોર ધીસ નાઇસ ટી શર્ટ, બરોબર, રીવાએ કેટલા પૈસા આ નાઇસ ટી શર્ટ માટે આપ્યા, તો શું આવશે, ફોર, માટે, બરોબર. થર્ડ જોવો, કૌંસમાંથી યોગ્ય સંયોજક પસંદ કરી નીચેના વાક્યો જોડો. હવે યોગ્ય સંયોજક આવે એવી રીતે તમારે વાક્ય જોડવાનું છે. એમાં પેલું આપ્યું છે, રામજીભાઈ ઇઝ હંગ્રી, રામજીભાઈ ઇઝ હંગ્રી, સોરી, હી હેઝ વર્ક હાર્ડ. હવે એમાં આપેલું છે બીકોઝ, એન્ડ, બટ અને ઓર. તો હવે જો રામજીભાઈ ઇઝ હંગ્રી એવી રીતે જ એમને આવશે આખું વાક્ય, તો લખી નાખવાનું રામજીભાઈ ઇઝ હંગ્રી, બરોબર. હવે સંયોજક વડે આપણે વાક્ય છે તે શું કરવાનું છે, જોડવાનું છે. એટલે શું કરશે, એમાં આપણે શું લખશું, તો જો બે વાક્ય આપેલા છે, રામજીભાઈ ઇઝ હંગ્રી ને હી વોઝ વર્ક હાર્ડ, તો હવે જો એ વર્ક હાર્ડ કરતું હોય, જો એ મહેનત કરતું હોય તો જ એ ભૂખ્યું હોય ને, એટલે આપણે વચ્ચે બીકોઝથી વાક્ય બનાવશું. શું કરશું, વચ્ચે બીકોઝ લખી નાખશું ખાલી, રામજીભાઈ ઇઝ હંગ્રી બીકોઝ હી હેઝ વર્ક હાર્ડ, એટલે બીકોઝથી તમે વાક્ય જોડો એટલે એનો આન્સર આવી જાય. સેકન્ડ જો, માય બ્રધર ટીચ્સ મી મેથ્સ, હી ટીચ્સ મી સાયન્સ ઓલ્સો, બરોબર, મારો ભાઈ છે મને મેથ્સ છે એ શીખવાડે છે અને મને સાયન્સ પણ શીખવાડે છે. હવે જો બટ, ઓર, એન્ડ અને સો આપેલા છે, આપણે શું કરવાનું છે, તો લખવાનું છે માય બ્રધર ટીચ્સ મી મેથ્સ એન્ડ સાયન્સ ઓલ્સો. આપણે શું કરવાનું, તો કે પેલું વાક્ય તો એમને એમ જ લખવાનું, પછી શું કરવાનું, તો કે બંનેને વાક્ય જોડવાનું છે એટલે અને લખશું વચ્ચે, તો એમાં એન્ડ લખશું, અને ખાલી હી ટીચ્સ મી તો આગળ આવી ગયું એકવાર, એટલે એન્ડમાં બધું આવી જાય, એટલે આપણે ખાલી સાયન્સ ઓલ્સો એટલું લખવાનું થશે. ત્રીજું જુઓ, હી વર્ક હાર્ડ, હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, ધેરફોર, બટ, એન્ડ અને ઓર. તો હી ગોટ ફર્સ્ટ પ્રાઇઝ બીકોઝ હી વર્ક હાર્ડ, તેને પહેલો પ્રાઇઝ એ મળ્યું, એને પહેલો નંબર, પ્રથમ નંબર આવ્યો, શું કામ, તો કે બીકોઝ હી વર્ક હાર્ડ, તેને સખત મહેનત કરી હતી તે માટે. ફોર્થ જો, વુડ યુ લાઇક ટુ સિંગ અને વુડ યુ લાઇક ટુ ડાન્સ, શું તમને ગાવું ગમશે, તમને ગમે અને તમને ડાન્સ કરવું ગમે, એન્ડ, બટ, ઓર અને સોથી વાક્ય બનાવવાનું છે. તો વુડ યુ લાઇક ટુ સિંગ ઓર ડાન્સ, બરોબર, બંનેનું વાક્ય આપણે શેનાથી જોડી નાખ્યું, તો કે ઓરથી, બરોબર, આ કે આ. સોરી. ફિફ્થ જો, સોનાલી ઇઝ ફાસ્ટ, શી વોન ધ રનિંગ કોમ્પિટિશન, કૌંસમાં છે એન્ડ,
સો, બીકોઝ અને બટ. હવે આપણે એનો આન્સર લખશું. સોનાલી ઇઝ ફાસ્ટ ને ફેટ છે, સોરી. સોનાલી ઇઝ ફેટ બટ શી વોન ધી રનિંગ કોમ્પિટિશન. હવે તે ફેટ છે, જાડી છે, છતાં તે રનિંગ કોમ્પિટિશન છે એ જીતી ગઈ. એટલે જો શું થયું તો કે અલગ અલગ વાક્ય થઈ ગયું, બરાબર. સોનાલી છે પહેલા એક તો એમ કે છે જાડી છે, છતાં એ શું કર્યું તો કે 6th જો હી ઇઝ ઇલ હી ઇઝ એબસેન્ટ, બરાબર. હવે તે ઇલ છે, તે બીમાર છે અને તે એબસન્ટ પણ છે. એમાં કાઉન્સમાં લખશું ઓર, બટ, સો અને એન્ડ. અને પણ, તેથી અને બરાબર આપેલું છે. તો એમાં લખશું હી ઇઝ ઇલ, તે બીમાર છે, તેથી તે એબસેન્ટ છે, તે આવી નથી. એટલે વચ્ચે આપણે શું લખશું? સો, બરાબર. સો લખીએ તો જ આપણે કહી શકીએ ને કે તે બીમાર છે. ચલો 7th જો બોયઝ વિલ પ્લે વોલીબોલ, બરાબર. બોયઝ છે એ વોલીબોલ રમશે. અને બીજું વાક્ય આપેલું છે બોયઝ વિલ પ્લે ફૂટબોલ, અને બોયઝ છે તે ફૂટબોલ પણ રમશે. તો એમાં આવશે એન્ડ, ઓર, સો અને બટ. તેમાં લખશું બોયઝ વિલ પ્લે વોલીબોલ ઓર ફૂટબોલ, બરાબર. જો બોયઝ છે એ કાં તો વોલીબોલ રમશે અને કાં તો ફૂટબોલ રમશે. કાંઈ ગમે એક વસ્તુ તો રમશે ને, એક સમય એક વસ્તુ રમી શકે. એટલે આ અથવા તો આ અને અથવા તો આ, એટલે આ રમશે અથવા આ રમશે, એટલે એવું ઓર આવશે. એટ જો હિતેશ ઇઝ માય ફ્રેન્ડ, વિજય ઇઝ માય ફ્રેન્ડ. હવે એન્ડ, બટ, ઓર અને સો છે, તેમાં લખશું. હવે બંને એના ફ્રેન્ડ હશે એટલે આપણે શું લખશું? એન્ડથી વાક્ય લખશું. તો હિતેશ એન્ડ વિનય આર માય ફ્રેન્ડ્સ. હિતેશ અને વિનય છે બંને મારા ફ્રેન્ડ છે. ચૈતાલી વિલ ગો બાય બસ, શી વિલ ગો બાય ટ્રેન. હવે એમાં આપણે લખશું ચૈતાલી વિલ ગો બાય બસ ઓર બાય ટ્રેન, બરાબર. ચૈતાલી શેમાં જશે તો કે બસથી જશે કે ટ્રેનથી જશે, કોઈ પણ એકમાં જશે ને, એટલે ઓર આવશે. 10th જો ધ ટીચર પનિશ હિમ, હી પ્લેડ મિસચીફ ઇન ધ ક્લાસ. તો એમાં આવશે હી પ્લેડ અ મિસચીફ ઇન ધ ક્લાસ. તે મિસચીફ, બરાબર, કરે છે ક્લાસમાં. ધેર ફોર ધ ટીચર પનિશ્ડ હિમ, બરાબર. તેમ ગેરવ્યવહાર, બરાબર, ન કરવાનું કરતા હોય એટલે એને શું કર્યું? પનિશ કરે છે. ધેર ફોર, તે માટે. હવે ડુ એસ ડાયરેક્ટેડ, સૂચના પ્રમાણે કરો. એમાં પેલું છે મિતેશ ગોઝ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હવે એનું વેનથી વાક્ય બનાવવાનું છે, તો આપણે લખશું વેન ડઝ મિતેશ ગેટ અપ. બીજું છે ધેર વોઝ અ પીકોક ઇન ફ્રન્ટ ઓફ ધી પોન્ડ, અને મેક ક્વેશ્ચન આન્સર બનાવવાનો છે. તમે લખશું વોઝ ધેર અ પીકોક ઇન ફ્રન્ટ ઓફ ધી પોન્ડ, અને પાછળ ક્વેશ્ચન. 3rd જો સ્ટોપ ધેર અને મેક નેગેટિવ. હવે સ્ટોપ ધેર છે એનું નેગેટિવ બનાવવાનું છે, તો કે ડોન્ટ સ્ટોપ ધેર. 4th જો ધ ટીચર ટોટ અસ મેથ્સ, અને એનું વોટથી બનાવવાનું છે, તો કે વોટ ડીડ ધ ટીચર ટીચ યુ, અથવા તો અસ, અને પાછળ ક્વેશ્ચન. પાછળ ક્વેશ્ચન માર્ક, WH ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન માર્ક ભૂલવાના નહીં. 5th જો મીના ક્લાઇમ્બ અપ ધ હિલ સ્લોલી, અને એનું હાવથી વાક્ય બનાવવાનું છે, તો કે હાઉ ડીડ મીના ક્લાઇમ્બ અપ ધી હિલ. 6th જો રીના બોટ 6 પેન્સિલ્સ, અને એનું હાઉ મેનીથી વાક્ય બનાવવાનું છે, તો કે હાઉ મેની પેન્સિલ્સ ડીડ રીના બાય. કેટલી પેન્સિલ છે એ રીના ખરીદે છે. હવે 6th જો ગીવ ધી પ્લુરલ્સ ઓફ, બરાબર, બહુવચનના રૂપ આપવાના છે. એમાં છે બોયનું બોયઝ, ચાઇલ્ડનું ચિલ્ડ્રન, ફોક્સનું ફોક્સીસ, એલિફન્ટનું એલિફન્ટ્સ, વુમનનું વુમેન, લેડીનું લેડીઝ, બરાબર. પછી નીચે જાતિ બદલો એટલે કે જેન્ડર ચેન્જ કરવાના છે. આ સ્ત્રીલિંગ હોય તો પુલ્લિંગ કરવાનું, પુલ્લિંગ હોય તો સ્ત્રીલિંગ કરવાનું. તો ડોગનું બીચ, બરાબર, બીચ કહેવાય. શું કહેવાય? બીચ. પ્રિન્સનું પ્રિન્સેસ, બુલનું કાવ,
કિંગનું ક્વીન, ફોક્સનું વિક્સેન, બરાબર. ફોક્સ છે, મેલ ફોક્સ હોય તો પુલ્લિંગ હોય તો ફોક્સ, પણ સ્ત્રીલિંગ હોય તો વિક્સેન. સરનું મેડમ. આગળ ગીવ ધ ઓપોઝિટ ઓફ, વિરોધાર્થી શબ્દ તમારે લખવાના છે. ટ્રાયનું વીટ, બરાબર. સૂકાનું ભીનું, ટોલનું શોર્ટ, ટોપનું ડાઉન, રાઇટનું રોંગ, બિગનું સ્મોલ, બિફોરનું આફ્ટર, બાયનું બોટ, ફોરગેટનું ફોરગોટ, બરાબર. ફોરગીવનું ફોરગેવ, ગોનું વેન્ટ, ફીલનું ફેલ્ટ અને કેરીનું કેરીડ. તે તેના ભૂતકાળના રૂપ થશે, પાસ્ટ ટેન્સ થશે. આગળ હવે માહિતી વાંચી તેના પ્રશ્નના ઉત્તર આપવાના છે. માહિતી આપેલી છે, જો મહાવીર કિરણ સ્ટોર છે ખાદી, એનું તમને આપેલું છે કે એને કઈ કઈ વસ્તુ કેટલામાં ખરીદી, બરાબર. એ આખું અહીંયા આપણને આપેલું છે, એકવાર જોઈ લેજો. અને એની નીચે ક્વેશ્ચન આન્સર છે. પેલું જુઓ, વેર ઇઝ ધ સ્ટોર, સ્ટોર ક્યાં છે, તો કે ધ સ્ટોર ઇઝ ઇન કાદી. હુ વિઝિટેડ ધ સ્ટોર, સ્ટોરની મુલાકાત કોણ લે છે, તો કે નિર્મલાબેન સોલંકી વિઝિટેડ ધ સ્ટોર. નિરાલીબેન સોલંકી છે તે સ્ટોરની મુલાકાત લે છે. ત્રીજું જો, વેન ડીડ શી વિઝિટેડ ધ સ્ટોર, હવે તે છે તે ક્યારે વિઝિટ કરે છે સ્ટોર, તો એમાં આવશે શી વિઝિટેડ ધ સ્ટોર ઓન 6 ઓક્ટોબર 2024. 2024 છે તે સ્ટોરની મુલાકાત કરે છે. ફોર્થ જો, વોટ ઇઝ ધ નેમ ઓફ ધી સ્ટોર, સ્ટોરનું નામ શું છે, તો કે ધ નેમ ઓફ ધી સ્ટોર ઇઝ મહાવીર કરના સ્ટોર, બરાબર. અહીંયા ઉપર આપેલું જ હશે, જો મહાવીર કિરણ સ્ટોર અથવા મહાવીર કિરાના સ્ટોર કડી. ફિફ્થ જો, હાઉ મેની આઇટમ્સ ડીડ શી પે, તે છે એને કેટલી આઇટમના તેને ખરીદી, તો કે શી બોટ 5 આઇટમ્સ, તેને કેટલી, તો કે 5 આઇટમ ખરીદી. સિક્સ્થ જો, વોટ ઇઝ ધ બિલ અમાઉન્ટ, બિલ અમાઉન્ટ કેટલું છે, કેટલું બિલ આવ્યું, ધ બિલ અમાઉન્ટ ઇઝ ₹185, 185 રૂપિયાનું બિલ એને આવ્યું. સેવન્થ જો, ડીડ શી બાય શુગર, તો કે નો શી ડીડન્ટ બાય શુગર, તેણીએ શુગર ખરીદી નહીં, ખાંડ ખરીદી નહીં. હવે કૌંસમાં આપેલ શબ્દ છે, યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. તો આઈ સી વિથ માય આઈઝ, બરાબર. તમે શેનાથી જોઈ શકો, આઈઝથી, એટલે યર્સ આવશે નહીં, આઈઝ આવશે. બીજું, આઈ સ્પોક વિથ માય માઉથ, માઉથથી બોલી શકો, મોઢેથી બોલી શકો. થર્ડ જો, આઈ સ્મેલ વિથ માય નોઝ, બરાબર. શેનાથી તમે સૂંઘી શકો, તો કે નોઝથી. પછી તો કે આઈ રાઇટ વિથ માય હેન્ડ, તમે હેન્ડથી લખી શકો, એટલે હેન્ડ આવશે. ફિફ્થ, આઈ ક્લેપ વિથ માય હેન્ડ્સ, તમે હાથેથી તાલી પાડી શકો. સિક્સ્થ, આઈ વોક વિથ માય લેગ્સ, હું મારા પગેથી ચાલી શકું, એટલે લેગ્સ આવશે. આઈ રીડ વિથ માય આઈઝ, આઈઝથી તમે વાંચી શકો, એટલે આઈઝ આવશે. 8 જો, આઈ સ્મેલ વિથ માય નોઝ, નાકથી તમે સૂંઘી શકો. આઈ બાઇટ વિથ માય ટીથ, બરાબર, તમે દાંતેથી ખાઈ શકો, બટકું ભરી શકો. અને 10th, આઈ કિસ માય મધર વિથ માય લિપ્સ, હું મારા હોઠોથી મારા મમ્મીને વહાલ કરી શકું. હવે આગળ કૌંસમાંથી સાચા વિકલ્પો વડે ખાલી જગ્યા પૂરો. એમાં આવેલું છે ટાઈ, પ્રોટેક્ટ, ગિફ્ટ્સ, શ્રાવણ, હેપીનેસ એન્ડ લવ. હવે પેલું છે રક્ષાબંધન ફોલ્સ ઇન ધ મંથ ઓફ શ્રાવણ. રક્ષાબંધન ક્યારે આવે, તો કે શ્રાવણ મહિનામાં આવે. સેકન્ડ જો, સિસ્ટર ખાલી જગ્યા રાખી ઓન ધેર બ્રધર્સ વ્રિસ્ટ, બરાબર. હવે બહેનો છે તે ભાઈઓ છે તેના વ્રિસ્ટ એટલે કાંડા ઉપર રાખડી બાંધે, એટલે બાંધવાને શું કહેવાય, ટાઈ, TIE, ટાઈ. થર્ડ જો, બ્રધર્સ પ્રોમિસ સિસ્ટર ટુ પ્રોટેક્ટ ધેમ, પ્રોટેક્ટ કરવાનું એને પ્રોમિસ કરે, એટલે શું આવશે એમાં, પ્રોટેક્ટ. ફોર્થ જો, બ્રધર્સ ગીવ ખાલી જગ્યા ટુ ધેર સિસ્ટર, તેમાં આવશે ગિફ્ટ્સ, શું આવશે, ગિફ્ટ્સ. અને ફિફ્થ જો, રક્ષાબંધન ઇઝ ફેસ્ટિવલ ઓફ હેપીનેસ એન્ડ લવ, રક્ષાબંધન છે હેપીનેસ અને લવનો તહેવાર છે, પ્રેમનો તહેવાર છે.
આગળ જુઓ, પિક્ચર આપેલું છે, એનો અભ્યાસ કરવાનો છે અને વાક્યો એમાં બનાવવાના છે. તો એમાં પેલું છે ગ્રાસ, બીજું છે બોલ, ત્રીજું છે ટ્રી, પછી ફેમિલી, પછી મેમ્બર્સ, ફૂડ, કાર્પેટ, મેટ, ચિલ્ડ્રન અને બાસ્કેટ. એટલું આપેલું છે. ચાલો એમાં આપણે બનાવશું. ચાલો લાસ્ટ છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. બરાબર, ગાર્ડનનું પિક્ચર છે. મિની એન્ડ હર ફેમિલી મેમ્બર્સ આર ધેર ઇન ધ ગાર્ડન. મિની અને તેના પરિવારના સભ્યો છે તે ગાર્ડનમાં છે. ધેર ઇઝ ગ્રીન ગ્રાસ ઇન ધ ગાર્ડન. ત્યાં કેવું છે તો કે લીલું ગ્રાસ છે તે ગાર્ડનમાં છે. રેવતીબેન, મિનિસ ગ્રેની એન્ડ સોનિયાબેન, મિનિસ મધર આર સિટિંગ ઓન ધ મેટ. હવે મિનિસ ગ્રેની એટલે મિનીના ગ્રેન્ડ મધર અથવા દાદી. બરોબર, એને ગ્રેની કહેવાય શોર્ટ, યાદ રાખજો. એન્ડ સોનિયાબેન, મિનિસ મધર આર સિટિંગ. એને સોનિયાબેન છે, એના મમ્મી છે તે એક ગાર્ડનમાં બેઠા છે, તેની સાથે બેઠા છે, મેટ ઉપર બેઠા છે. ધેર ઇઝ અ બાસ્કેટ ટુ. અને ત્યાં બાસ્કેટ પણ છે. ઓન ધી મેટ, મેટ ઉપર બાસ્કેટ પણ છે. ધેર ઇઝ ઓલ્સો અ પોટ. બરોબર, ત્યાં શું છે, ઘડો પણ છે, પોટ પણ છે. ધેર મેની બી સ્નેક્સ. બરોબર, કેટલા છે તો કે સ્નેક્સ પણ છે, ખાવા માટેના, જમવા માટે નાસ્તો હોય એને સ્નેક્સ પણ કહેવાય. બ્રેકફાસ્ટ ઇન ધ બાસ્કેટ. બરોબર, ધેર આર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. ત્યાં ટ્રી અને પ્લાન્ટ્સ પણ છે ગાર્ડનમાં. અને ધેર આર કલરફુલ ફ્લાવર્સ ટુ. અને કલરફુલ રંગબિરંગી કલરફુલ છે ફ્લાવર્સ પણ છે ગાર્ડન. સુનિલભાઈ ઇઝ મિનીસ ફાધર. અને સુનિલભાઈ છે તે મિનીના પપ્પા પણ ત્યાં છે. બરાબર, જો આવી રીતે છે. જો સુનિલભાઈ છે, જો ઉપર એનું ફાધર લખેલું છે, રાજ એનો યંગર બ્રધર છે, રમી રહ્યો છે. પછી એના મનોજ ગ્રેન્ડપા, એના દાદા પણ છે. અને ગ્રીની તો કે દાદી, જો નીચે લખ્યું છે રેવતી, એ પણ છે. અને મિની ખુદ પણ છે. અને સોનિયા તેની મધર છે, એની મમ્મી છે. અને મેટ ઉપર જો તે બેઠા છે. અને મેટ ઉપર જો સ્નેક્સ પણ છે. અને પાછળ જે સુનિલના ફાધર છે તે ચિત્રમાં જો રમી રહ્યા છે, રાજ સાથે રમી રહ્યા છે. અને એની પાછળ ટ્રીઝ છે. બરોબર, ટ્રી અને પ્લાન્ટ્સ પણ છે.